હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સવારના 9 વાગી ગયા છે. કેટલા? 9. આપણે નાહી ધોઈ થઈ ગયા છીએ રેડી. ચાલો ન્યાચે જઈએ. સવારે તો મિષ્ટાબેને બહુ વહેલા જગાડી દીધા, એટલે એના મમ્મી 6:45 વાગ્યા કે 7:15 આસપાસ છે એ નીચે ગઈ. મને કે આને સંભાળજો, તો સંભાળતો હતો તો ગાડલામાં મારા મોબાઈલ ઉપર ને બધે શીખરી ગઈ. ટોપ આવશે બધું. પછી તો કામ વધ્યું. એના મમ્મીને મારે બાથરૂમમાં દેવા જવી પડી. પછી એના મમ્મી એને બાથરૂમ એને કર્યું છે, ટોયલેટ તો એ ધોયું. પછી બેડ નહીં બધું સાફ બાફ કર્યું. બરાબર છે. હાલો હવે નીચે આવી ગયેલા છે. ઓકે, આ છે કંઈક મોર્નિંગ. ઓકે, મિસ્ટર બેન જો હાલે આવે દાંત કાઢે. તમને દેખાતું હોય તો બાય તેડી લીધી. મીઠુ શી કરી ગઈ મારા ફોન ઉપર? હે મિસ્ટુ આવું છે મિત્રો. સરસ. ચાલો, હજી તડકો નથી આવ્યો, બટ વાદળછાયું વાતાવરણ છે. મને દાઢ દુખે છે મારી કરી. સારો આવે સિરાઈ લઈએ મિત્રો. બનાવી રહ્યો ચીટુ ચીટુ. સારું આવે. ચાલો મિત્ર, મારા મિષ્ટુબેનને ભણવા મોકલવાની છે. હજી વાર છે, પણ આંગણવાડીમાં નામ ખાલી ચડાવવાનું છે, તો એના માટેની પ્રોસેસ થાય છે. લેતા હો મમતા કાઢ જાઓ ફટાફટ, અને જલ્દી જઈને આવી. હાલો સારું હાલો મિષ્ટુબેન, જાઓ તો જાય છે. હાલે છે જે કરો કરીમાં. સારું હાલો મિત્રો, ત્યાં જઈ પ્રોસેસ પૂરી કરીએ, પછી મળીએ. મિત્રો, મિષ્ટુનો જે કંઈ પ્રોસેસ હતી એ કરીને આવ્યા છે. હવે જ્યારે પ્રોસેસ થાય તે ખરું. ડોક્યુમેન્ટ તો દઈને આવ્યા છે, અને હવે બેનને રમવું છે, આળા ચડે છે. સારું હાલો મળીએ આગળ. કન્ટિન્યુ. મિષ્ટુબેન. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે ડાયરેક્ટ આપણે બપોરે મળ્યા છીએ. સોરી, હાલના 4, 4:30, 5 મળ્યા છીએ. અને હાલ શૈલેષ અહીંયા નાસ્તો કરવા બે ગયા છે, અને મમ્મી કરે છે તુર હારી. અને શૈલેષ હાલ સુઈ ગયા હતા, અને મિષ્ટાબેન 2 વખત હોતા ને 2 વખત જાગી ગયા. અહીંયા બાજુમાં પંચરવાળાની દુકાન છે, એટલે અવાજ થયો એટલે જાગીને બે ગયા રોતા. તો હાલ હું કપડાં ભરતી હતી ને હડખા મૂકતી હતી માથે. અને હાલ આપણે પહેલાં મળ્યા હતા ડાયરેક્ટ આંગણવાડીએ જવા માટે, પણ તમને અપડેટ દેતા ભૂલી ગઈ હતી કે આંગણવાડીએ ગયા, બધું ડોક્યુમેન્ટ આપ્યા, પણ એમાં એમ થયું મારું જ તે આધાર કાર્ડ રિજેક્ટ થયું. મિષ્ઠાનું કમ્પ્લીટ થઈ ગયું, બાકી બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા, પણ મારું જ આધાર કાર્ડ એમાં ના પાડે છે, નથી સક્સેસ ગયું. એટલે હવે ફરી કહેતા હતા હું ટ્રાય કરી જોઈશ, ન કરી કે તમારી વસ્તુ નહીં આવે કે ઉપરથી પડીકામાં આવશે તો પડીકા આપીશ. કાંઈ વાંધો નહીં, મેં કીધું વસ્તુની લાલચ નહોતી, પણ બેનનું નામ ચડી ગયું એટલે ઘણું. તો હાલ જો શૈલેષ અહીંયા નાસ્તો કરવા બે ગયા છે. તો નાસ્તોમાં શું કરો છો? હે દાંત દુખે છે. હા, અમારે એને 2 વખત કીધું ટીકડી લેવાની, પણ હવે એને લેવી નથી. તો આનથી વિશેષ તો આપણે શું ફોર્સ કરીએ. હા. અને મિષ્ટાબેન હાલે છે જો એ કરે છે. મમ્મીએ એને હાલા શરૂ કરી દીધા છે. મમ્મી એને હાલા શરૂ કરી દીધા કે ઘડીક રહે તો ખરી. નકર આજ કારુની નકરું રો કરે છે. કાશી ઊંઘમાં જાગી ગઈ છે, એટલે રો કરે છે નકરી. તે મમ્મી કે લાઈન ભાઈ ઘડીક શરૂ કરી દો. એ કે સુઈ જતી હોય, પણ ખૂતી તો નથી. જો ને આમથી આમ જોયા કરે છે કર. અને બેન જો હાથ કરવા મને જો ના નહીં પડે, હું ધ્યાન રાખું ને પા બેન હુતા છે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો હાલ શૈલેષ પણ નાસ્તો કરી લે, હું પણ થોડો કરી લો, કારણ કે મને લાગી ભૂખ ને પછી પાછા આપણે મળશું. સ્ટોરી જો આ હુતીની જાગી ગઈ. જોઈ ખવડાવે. લાવો મારી દીકલા, લાવો. હા, બધાને ખવડાવે છે. બધા ખાઈ લ્યો. બા હું સારું કરો બા? હા ભાઈ, જરા તું લાવી છે સારી કરો છો. તુર ક્યાં લેવાનું? વાડી છે કાલ કોળ જ લાવી છે વાડી છે. ફૂકાઈ ગઈ મેં વીણી છે એટલે જ ગઈ છે. કેરો લહણનો ગોળ્યો અને કોકો ગઈ છે મેં તોડી લીધી. નકર એટલામાં છે નહીં બિયારણી છે. બરાબર છે. તો બા તુર હારી કરે છે, અને મને દાંત દુખે છે બહુ. આજ
વાત પૂછો દવા બતાડે આવે ને દવાખાને દવા હું એની લેવાની હોય બા હવે બધું ઠીક સારું ચાલો મિત્રો બને રહો વિડીયોમાં જુગાડ કરતે પેરાસિટામોલ પી લો જોયું જાય બરોબર હવારના કહીએ તમને દવા લેવા જવાનું કઈ માનો છો પણ નથી જરૂર મને લાગતી એટલે હવે નથી જરૂર લાગે છે ને પણ નહીં આવી જ રીતે રાત પેરાસિટામોલ આપી દે ને પછી જોઈશું પેરાસિટામોલ જ પડે ચાલો મિત્રો તો હાલના 7:30 થવા આવ્યા છે ઘરે આવ્યો તો ઘરે કોઈ છે નહીં કેમ કે અમારા બાજુની શેરીમાં આખ્યાન છે રામા મંડળ છે તો ત્યાં જમવા જવાનું હતું બાન તુલસીને મિષ્ટા તઈને ગયા છે જમવા ઓકે સારું ચાલો આવે એટલે તમને મળવું ચાલો મિત્રો મિષ્ટુ બેન ને એ જમીને આવતા રહ્યા છે મિષ્ટુ તો હું જમે એની મમ્મી ને બા બે ખીસોડો પાવ બે ખાધો પાવ ખાધા તમને સાંભળાતું હોય છે આખ્યાન બરોબર છે ક્યાંના રમવા વાળા છે બા તળાજાની બાજુમાં કાંઈક ગામડું કીધું ને એને કામ નામ જ ન હોય યાર એવું કીધું આ નામ હોય એનો રે એવું કીધું એટલે કહું છું તળાજાની બાજુનું છે એવું જ છે તળાજા બાજુનું છે ભાઈ ખ્યાન અમારા બાજુની શેરીમાં જ છે બરોબર અને આ બધા પેટ પૂજા કરીને આવતા રહ્યા છીએ મારો રાંધતા ગયા છે બરાબર છે હાલો દીવબત્તી બટા આપણે કરી નાખવી હા કર નાખો એ ઢીંગલા એ ઢીંગલા દીવબત્તી કરી નાખી છે આપણે ચલો જાવ કરી આવો હાલો હાલો દીવબત્તી કરી નાખી હું ઢીંગો બે દીવબત્તી કરી નાખી કેમ કરવાનું છે જે જે હારો હાલો જે કરી નાખી ચાલો મિત્રો તો વાળો પાણી કેટલી દીવબત્તી કરી નાખી છે અને બધા લોકોને જવાનું જ છે રામા મંડળ જોવા માટે બરોબર તુલસી ને મિષ્ટા ઘડીક જાહે અને બા પણ ઘડીક જાહે ઘડીક કે થોડુંક રાગે પડી જાય તો જઈ મિષ્ટા ને તુલસી ને બા એ લાંબા થયા છે બરાબર છે હારો હાલો તો રામા મંડળમાં તમને શું બતાવવાનું હોય આ એક તળાજા ભાવનગરના તળાજા બાજુના ક્યાંક આવ્યા છે બરાબર છે નામ દીધું પણ બાને હૈયા નથી હું ત્યાં ગયો નથી સારું ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને આપણે યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય મિસ્ટર વાહ મારો દીકરો વાહ